વેલકમ નમસ્કાર કેમ છો બધા મજામાં મસ્ત નવો દિવસ અને નવો લોક ચાલુ થઈ ગયો છે અત્યારે આજે તમને કાલે કીધું એક સાંજે છે મહેમાન એટલે ઘરની લેડીઝોને ખૂબ કામ રહેશે જો અત્યારમાં 12 વાજો અહીંયા કેવી મજા કરે જો ઉડી ગયું એટલે સાંજે છે ને દેશી ભાણું છે વાળું છે આજે મહેમાનને જમાડવાનું એટલે કે રોટલા ને એવું બધું કંઈક છે કાંદાનું શાક છે રોટલા છે પછી મને નથી ખબર શું છે આગળ હાજે ખબર પડે વધારે તો આપણું જ્યુસ તૈયાર છે તો દહીં છે આમાં લે બટેકા પૌવા અત્યારમાં વાહ સરસ ભાભી ક્યાં ગયા હલો હલો ઘરમાં કોઈ ન મળે વાડામાંથી તો ક્યાંક અવાજ આવે છે મારી વાસો ઉઠે છે કેમ જ તમારો વારો આવી ગયો એમ ભાભી જઈને અચ્છા સ્કૂલનો દાખલો હા આજે દિવસ ચિલ્ડ્રન ડે છે બાળકોનો દિવસ છે તો બધાને બાળકો વ્યુઅર્સ જે છે આપણા ઘણા બાળકો મારા વ્લોગ જોવે છે કેમ કે અમારા ઘરમાં બાળકો ઘણા છે એટલે તેના કારણે બાળકો આપણા વ્યુઅર્સ છે તો બધા બાળકોને પેલો તો હેપી ચિલ્ડ્રન ડે અને બધા વાલીઓને ખાસ બાળકોને ફર્સ્ટ ક્લાસ ટ્રીટમેન્ટ આપો કે બાર પિક્ચર જોવા લઈ જાઓ કે મને નહીં કહેતા કે તમે કરો એમ કેમ કે અમારે છે ને આજે સાંજે મહેમાન છે અને દિવસ આખો સ્કૂલે બાળકોને ભણવાનું ને એવું ચાલુ હોય છે પણ તમે બધા જો ફ્રી હો ને તો તમારા બાળકોને સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપજો જો કે આ દિવસ લોકો જોતા હશો ત્યારે તો ચિલ્ડ્રન્સ ડે વયો ગયો હોય પણ માતા પિતા માટે કાયમિક માટે ચિલ્ડ્રન્સ ડે હોય છે જ્યારે બાળકોના આખા દિવસની દેખભાલથી માંડીને એનો ફ્યુચર હોતી વિચારતા હોય એ માતા પિતા હોય તો બાળકો માટે ખૂબ ખૂબ મસ્ત દિવસ એટલા માટે કે ખાલી તમારા પોતાની ડિમાન્ડ મૂકવા માટેનો દિવસ કહેવાય એટલે કે ડિમાન્ડ પૂરી કરી શકાય ડિમાન્ડ મૂકજો અને ડિમાન્ડ પૂરી થઈ જાય ને તો કોમેન્ટમાં જણાવજો કે આજે મેં આ ડિમાન્ડ કરી હતી અને મારા પપ્પાએ કે મારા મમ્મીએ એ ડિમાન્ડ પૂરી કરી દીધી અને ન કરી હોય તો જણાવજો કે રહી ગઈ ભાઈ અને રહી ગઈ એનું ખોટું નહીં લગાડતા કે પાછે આવતા વર્ષે કે પછીના દિવસોમાં તમારા માટે તમારા મમ્મી પપ્પાએ વિચારી રાખ્યું હશે તો બધા બાળકોને હેપી ચિલ્ડ્રન્સ ડે ચાલો હવે આપણે ઘરે તે ચિલ્ડ્રન્સ ડેમાં છે ને શું થાય છે કંઈક જોઈએ કેમ કે લગભગ આજ કાંઈ નહીં થાય કેમ કે સાંજે મહેમાનો ઘણા છે ને તો મહેમાન ડે છે આપણા માટે ગેસ્ટ ડે ટાઈમ થયો છે 1 વાગ્યામાંથી 10 મિનિટની વાર છે ઘેરે પહોંચ્યા તો બા અત્યારે અહીંયા પેસેજમાં બાજરો રિપેર કરે છે અમો કરે છે જુવાર એટલે આપણે રોટલામાં જુવાર ને બાજરો બે મિક્સ હોય અને મારી હરવાર હોય આ તો હવે અલગ સર્વિસ ભોગવે છે કેમ આવી બધી સર્વિસ એમ નહીં આ શું બધી ચેનલ ચાલુ છે અને મોટો થઈ ગયો એટલે હે પરિવારનો મોટો છોકરો એટલે આવી સર્વિસ મળે પણ આમ આવો જો તો ખરા આમાં ડીશમાં તો ઘી કેળા છે આને તો બધા કહે ને ઘી કેળા અને હકીકતમાં ઘી કેળા છે અંદર બધા જમી લીધા આજે તો છોકરા લાવ્યા નથી બધા ક્યાંથી જમતા હોય શું છે તે લંચમાં આજે બટેકાનું શાક દાણા સાંજે પાછું પ્રોગ્રામ છે ને મસ્ત મરચા બરચા ટક તળવાના આવી ગયા છે સિંગોડા રોટલી સિંગોડા કોણ લાવ્યું હે 50 ના 500 રસ્તામાં આપણે ખાતા હતા ને દેહમાં જતા બેકાર હતા હવે ઘેરે બધાએ બાળકો પોતપોતાની રીતે ખાવા બેસી ગયા છે આ બેના એક બહાર બેઠી છે આલ્યો ઘર તમારો અને શું છે આજે શું છે ચિલ્ડ્રન ડે તો હેપી ચિલ્ડ્રન ડે ચિલ્ડ્રન્સ
નથી હેપી ચિલ્ડ્રન ડે. કેમ મોકો ચડાઈને બેઠો હોય પેલા હે કેમ ને બોલતો નથી? ખાવામાં હોય જાન ચામડી આડાવડી વાતો નહીં કરવાની. હા કેમ હું કામ ન ભણાવ્યા? ચિલ્ડ્રન ડે નહીં ભણાવવાના તો એને ફી કાપી લેવાની પણ તેથી ન ભણાવે તેથી કહી દો ને એટલે ફી એમ કે હું આ ભરવા જાઉં તેમ કે ભાઈ તમને ચિલ્ડ્રન ડે દિવસે નહીં ભણાવવાનું એવું ક્યાં લખ્યું હતું એટલે ભણાવો. તૈયારી ચાલુ થઈ ગઈ છે મહેમાનોની માટે રસોઈ બનાવવાની. તો આ શું છે? હા તો બનાવવાના છે લાડવા, સુરમાના લાડવા. અને બા અત્યારે આવે છે મારી હારે દવણું દળાવવા માટે. તડબડાટી હાલે પણ કાંઈ નહીં, બનાવો ચાલો. બીજું શું છે હારે? હાંજા થાળી આખી આવી જાય. એડવાન્સ હું બતાવી કા? હાલો એડવાન્સ બતાવ ના પડે, થોડું પડતું દેખાય છે અહીંયા. મરચા છે અને કહી દીધું છે લગભગ, બહુ યાદ ન હોય ને સવારનું કહી દીધું હોય તો. અમારા અભિભાઈ તૈયાર થઈ ગયો છે હેન્ડબોલ રમવા જવા માટે. ગાડીમાં છે ને બા, દાદા, જાનુ ને અભી બધાય છે. બધાને વારા ફરતી ઉતારતા જવાના છે. હું દાદા બે છેલ્લે ઓફિસે જાઉં. સૌથી પહેલા ઉતારવાના છે બાને, જાનુ ને પેલા જાનુ નહીં, પેલા બાને. આમ તો પેલા જાનુ ને અહીંયાથી આમ સીધું નીકળી જવાય ને. તો હાલો આગળ બધાને વારા ફરતી જાનુ ને ટ્યુશનમાં જવા દઈ. હાલે ત્રિકોણ થઈ ગયું, ત્રિકોણ. ત્રીજા જાનુબેન એમને દાદા મૂકવા ગયા છે ટ્યુશન. પેલી બાજુ છે ને રોડની પેલી બાજુ ટ્યુશન છે અને ત્યાં મૂકવા જાવ તો ગાડી આખો રોડ આમ ફેરવીને આવવું પડે. એટલે દાદા એ ઉતરીને પછી એને મૂકવા ગયા આગળ આવે. એટલે બાને શું કરવા જવાનું છે તમારા બા? બાને દવણું દળાવવાનું છે. ક્યાં નહીં કોની ત્યાં? મારા મામા ને ક્યાં જાવ છો? હું વાંધો છે ક્યાંય? મામાનો છોકરો વાયડી નો છે. અહીંયા એના મારા મામાની અટકના એક ભાઈ છે, એનું દવડાનું કામકાજ છે. એની ક્યાં નથી જતો કામ કીધું વાયડી નો છે. ક્યાંક વાંધો પડ્યો હશે ભાઈ ભત્રીજાને. દળી નો દે, શું કરે? દળી જ નો દે. હવે આપણે બે હો ઘડી આગળ દળી દે આગળ. એ તો તમને આમ હોય મારા ભાઈ છે ને બેહાડું એમ બિચારા. ગાળો જ ન કરે એમ હોય બિચારા મારા ભાઈ છે ને બેહાડું એમ. એટલે એ કે હવે ઓકે 5:30 સુધી બાને કહી છે ને બે એટલે મને લેતા જાય પછી. જાનુ. રોટલા વાળા ટાઈમ 6:30 બધા ઘેરા ધીમે ધીમે આવવા મળ્યા છે. વિજયભાઈ આવી ગયા, હું આવી ગયો ને અહીંયા જો ડાઇનિંગ ટેબલ ઉપર રોટલા છે અને રોટલા ઘડાઈ પણ રહ્યા છે. કેટલા રોટલા ઘડવાના છે? 15. અને પાપડ શેકાઈ રહ્યા છે ને મસ્ત લાડવા. અહીંયા સલાડ છે, સલાડ, લાડવા અને સબ્જી. એની શાક છે બતાવો, બતાવી દો. ઉપર તો રસો જ દેખાય. મસ્ત ગ્રેવી વાળું સુપર કાંદીનું શાક છે. એટલે કાલે કોમેન્ટ આવશે 100% કે કાંદા રેસીપી આપો. મસ્ત ઘી કેવું લગાડે છે સુપર. દેહનો ઘી હો ભાઈ. કેમ વેઇટર? હા કે તો આ મારા ઘરે. વાહ સરસ. હેનું છાસનું શાકનું ટેસ્ટિંગ સીધું. શાક સારું જ હોય ને, નહીં સારું હોય તમે કરશો હું અત્યારે? હાલો તમે છાસનું ટેસ્ટિંગ કરો, શાકનું નહીં. હા છાસનું ટેસ્ટિંગ કરી લો. કેમ કે છાસ છે ને હું આ લેવો છું વલ્લભદાદા અહીંયાથી. હા અમે ઓલા પ્રોગ્રામમાં લઈ ગયા હતા ને બહુ મજા આવી હતી એટલે ત્યાંથી લગાવ્યો. પછી ક્યાં? હા સાગરવાળાની ભજીયાવાળાની. સાગર એ બધા બહુ વખાણ કર્યા સાહેબના ભજીયા ને રોજ સાહેબના વખાણ કર્યા. ત્યારે શાકનું ટેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. મસ્ત કલર પકડી લીધો છે. તો તમને તીખું લાગશે, આગળ મોડું કરાવશે. બા શાકે તો નહીં, બા શાકે તો હજી મોડું કરો એમ કે મોડું તો થાય નહીં પછી. સુગંધ મસ્ત આવી, બીજું કઈ નહીં. મારું રેવાય છે તમારે હાથે તમે શાખી. તમને તીખું બહુ લાગે કે નહીં? આપણે
લુખ્ખું ખાઈ જાય એવું શાક છે. જો ગેંગે આવવા મળી છે એક પછી એક. હા, બે તો મોટા ભાઈઓ આવી ગયા. જો અત્યારે 6:45 થયા છે ને. આજે આ ભાઈના દર્શન થયા નાક મોઢામાં આંગળી નાખ. તો એ બાન કે નહીં મોઢામાં હું કેમ આંગળી નાખ્યા કરે. હું છું પિયાનો આવડી ગયો. સર આવે છે કે નથી આવતા? એલા સર આવતા બંધ થઈ જશે કે આવે છે ભાઈ એને એ નવરા ન હોય રાખો એમને કેટલા દી આવે? 4 વાર આવશે દર રવિવારે. એવું મેળ ન હોય પછી સ્કૂલે એના સ્કૂલે સંભાળે પછી એને મારે ટ્યુશન હોય એટલે ઢીરા ભક્તિ થોડા તો આ જગતનો છોકરો છે એને શીખવાડવા ઉભા રહ્યો ઓલા એ આ ઓલું લેતા આવો જાવ ઓલો ડીશ લેતા આવો થાળી ને એવું ઓલે કંકોત્રી લઈને આવે તે કરે ઈ. બોલ ઉદય બેટા હારું રેન્જ રોવર વાળા પકડીને મારવા જોઈએ. શું કામ ખબર વેતન આ દિવાળી વેકેશનમાં નવરા હતા ને મોટું બતાવ્યું. દિવાળી વેકેશનમાં નવરા હતા તો મોટી મોટી લક્ઝરી ગાડી હોય ને મર્સિડીઝ ને રેન્જ રોવર ને BMW ને બધાને શોરૂમ જઈ જાય ને ટેસ્ટ ડ્રાઈવ લે અલગ અલગ ગાડીઓ. બોલો તે આ ગાડી હાંકવાનો શોખ જ હોય એનું શું કરું. મોટું બતાય જોવે છે ઓળખે છે. આ આપણે દેહમાં ઓલા ગોપાલભાઈ હતા ને એનો સુપુત્ર છે. છે ને આ ભાઈ છે ને ઉદયભાઈ એ અત્યાર સુધી મોઢું અંતરતા હતા ને એ જ હતા. રેન્જ રોવર ગાડીના પેલા ભાઈરા ટ્રીપ વેરી કોટી. અને આ દુલ્હન છે અમારા ભાણકીબેનના લગ્ન છે હમણાં. અને આપણે લગ્નની ફૂલ મોજ આખા વ્લોગમાં બધા વ્લોગ બનાવવાના છે લગ્નના. એની બધી મહેંદી રસમથી માંડીને બધી જે કાંઈ રસમો આવતી હોય ને બધી વ્લોગમાં આપણે લેવાની છે. અને સુપર ફેન્ટાસ્ટિક વ્લોગ બનાવવાના છે. ઉજ્જા ધ્યાન આપજો થોડુંક. કેમેરાવાળાને તો કહી દેજે કે ક્લિપ રીલ બનાવીને મને આપી દે. એટલે હું બધે તો ફોન લઈને ન ઊભો રહી શકું. એટલે તારે થોડુંક એટલી હેલ્પ કરી દેવાની બરાબર. અને કપડાં બપડાનું બધું સેટિંગ થઈ ગયું છે ને? બાકી છે. કેમ? અરે ઓલાની જેમ ટેસ્ટ ડ્રાઈવ વાળાની જેમ કરાય. તને ફાવે છે? તારા પપ્પાએ એક ઓલો બનાવ્યું હતું ને ત્યાં ખેડૂતોની વાતો કરી હતી ને એ વિડીયો મતલબ બહુ જોયો. ખેડૂત બિચારા શું કરેલો વરસાદ પડ્યો પછી. આ આપણે દેહમાં ગોપાલભાઈ હતા ને ભાણિયાભાઈ એનો સન છે. અને એના મમ્મી ને પપ્પા હોતી આવ્યા છે પણ નીચે છે આગળ જાય પછી મળાવી. મહેમાન હજી આવે છે. રેખા ભાભી આવી ગયા છે. ગોપાલ જયંતિભાઈ આવ્યા કે નહીં? આવ્યા ને અમારા ભાભી અમારા ભાઈ લાવે તો જ આવીએ કે નકર આવી ન હોય કે પાછો એ વાંધો છે કારણ કે આ બોસ છે. આવો 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 તો આવ્યા જયંતિભાઈ. આવો વેલકમ. છોકરાઓ બેહવા તો જો જયંતિ બાપાને બેટા ઊભા તો થાવ જગ્યા કરી દેવી જોઈએ. પછી પાણી હોતી લેવા એકાદને ભરવા જવું જોઈએ. આવો દયાબેન આવ્યા છે. આ જયંતિભાઈના બેન છે. અને જયંતિભાઈ છે ગોપભાઈના ભાઈ છે. અમારે ગોપભાઈને બધા ઓળખે. મહેમાનો એક પછી એક આવે છે. અમારે ખીમમાલાલ આવ્યા કે નહીં? નીચે છે. હાલો નીચે જ આવવું જોઈએ બધા વડીલો માટે. તો કેમ છે ભાઈ? તો કેમ તમે દેહમાં નહોતા હું આવ્યો હતા કા? આપણે તો મળ્યા. હલો ફુવા બધાને મળી જ લઈને. શું છું? શું છે હર્ષિલ? કેમ છે ભાઈ? એલા લે ડીશ તો રસ્તામાં આવી ગઈ. હા મેં આવી ગઈ. ઉભા રહ્યો ટેબલ ના કઈ મેનેજ કરી દો. હા આવી ગયો ટેબલ હોતી તો અહીંથી. તો આ ભાઈ છે ને દાદરો નથી ચડી શકતા. હા ફુવા તો ચડી શકે છે. એને હથવારા નીચે રાખવો પડે ને એટલે. કાંદા વાળું શાક ખાવશો ને ફુવા? કાંદાનું શાક ખાવશો ને? ખાલી મેગી બની હોય તો બીજું કાંઈ ન હોય. મેગી? હે બહુ મેગી ભાવે? મેગી ભાવે તમને? ખબર હોત તો મેગી કર ના કર. હે નહીં
તમે ખાવ ને? તો આપણે ખોટો લાડવાનો હાદો હાદો રાખ્યું. મેગી મંચુરિયન ને એવું રાખ્યું. હાલો આપણે એવું ત્યારે છે ને આ લોકોને પાછા મહેમાન આવે છે ને એવું કંઈક છે. હાલો ભાઈ અમે જમીન પાસે આવ્યો બે વાર હવે એ જતા નહીં ભાઈ લોકો હે મમ્મીને કીધું અહીંયા બે તમે બે અહીંયા તમારી ડીશ અહીં લીધો પપ્પા ના. તમારી ડીશ લાવી છે મમ્મી તો એક ટેબલ ના હશે નીચે હા છે ને છોકરીઓ તો બધા અહીંયા છે ને કાંઈ નહીં ઉપર આવ્યો છે તમે જમી હોત લીધા જમી હોત લીધા હા કે તો જમી લીધા ઘડીક વાત તો હાલો ને આગળ તમારી બાજુમાં જ બેવું ભૂખા ન રહેવા દો છે આ બેનના લગ્ન છે અમારા મામાની દીકરી અને આ ભાણકી બેન બેયના લગ્ન છે આ વર્ષે એટલે અહીંયા આપણે હાલા અશોક મામાની આવ્યા હતા ને લગ્નની ખરીદી કરવા અને પછી આપણે મૂકવા ગયા હતા એ લગ્ન આ બેનના છે અને હજી એક બેનના છે પણ એ પહેલાં આવી હતી જો જાનુની બેન આખું બતાય તો બેન પાસે લઈ લે આંખ તો બેન આખું હરકી લાગે તો સેમ આખું હે હલો રેખા ભાભી કેમ છે સારું છે ને હાલો જમવા ને હારે બે જાવ ને હાલો નહીં બે વખત થઈ જાય હે આજે લડ્ડુ બીજું કાંદાનું શાક ને રોટલા એ તો અરવિંદ સર કરાવ્યું હાદું હાદું કે નીચે ફોવા એમ કે મારા તો મેગી બનાવ્યું હતું એટલા બધા મહેમાન બેઠા ને મહેમાન વિશે પાછો સાઈડ વળી બધું બે કેમ જો શાક નાખું મને આમ ચાને ચાને આ બાજુ બધું પડ્યું હતું આગળ હું બધું બગાડત પાછું એક સમસી આપજે આવજો બધાય હાલો ઉદય આવજો બેટા હે વિડીયો જોવો છો હા જો અહીંયા ફાઈન હજી મળ્યા નથી આ લોકો કામમાંથી નવરા થઈથી ફાઈન મળવા આવે ને હા ભાઈ તમે રોકાઈ જાઓ સવાર હું ઉતારી દઈ હા આ ખાટલા નું હોય પાત્રેલો રાખશે Wow.